તો મિત્રો આ વિડીયોમાં સતત 1000 અજાણ્યા લોકોને પૂછવાનો છું કે શું તે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરશે કે નહીં. કઈ વાંધો નહીં, આપણે સપોર્ટ કરશું. તમે અમને સપોર્ટ કરશો, અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરશો. હા સપોર્ટ કરશો ને સબસ્ક્રાઇબર માટે સબસ્ક્રાઇબર વધારીશ. ચેનલને સબસ્ક્રાઇબ કરો. હું જેના પાસે નવું સારું કામ કરી રહી. તો મિત્રો જેવો કે તમે જોયું કે બધાએ હા પાડી છે, પણ શું કારણથી હા પાડી છે, શું લેવા એને હા પાડી છે, એ બધું આપણે આગળ જોઈએ આ વિડીયોમાં. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. મિત્રો આગળ પણ આપણે વધીએ. અહીંયા થોડાક મિત્રો દેખાય છે એને આપણે વાત કરીએ આપણા ચેનલની. ભાઈ કેમ છો ભાઈ? મજા? ભાઈ આપણી એક યુટ્યુબ ચેનલ છે, પહેલો જ દિવસ છે અને પહેલો વિડીયો છે. આપણા વિડીયોનો કન્ટેન્ટ એ છે કે એમાં જે કાંઈ અર્નિંગ થાય છે ને ભવિષ્યમાં એની 80 થી 90% અર્નિંગ આપણે જરૂરિયાતમંદ લોકોને આપણે દઈશું. અને પ્લસ આપણે ચેલેન્જિંગ વિડીયો પણ બનાવશું. અત્યારે આપણો ચેલેન્જ એ હાલે છે કે 1000 લોકોને કહેવાનું છે કે ચેનલ સબસ્ક્રાઈબ કરે, 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવાના છે. અને બીજા ચેલેન્જ એ છે કે આપણે માનો કે સબસ્ક્રાઈબરને બોલાવી વિડીયોમાં કે ભાઈ આ પ્રાઇઝ માટે તમારે આ ચેલેન્જ કમ્પ્લીટ કરવો પડશે. એવા વિડીયો આપણે બનાવવા છે જેમાં તમે સબસ્ક્રાઈબરને જ આપણે બોલાવશો. તો તમે અમારી મદદ કરશો ભાઈ? બીજાના હેલ્પ માટે જે પણ કરો છો તમે, બરાબર, એ બહુ સરાહનીય વાત કહેવાય. અને એનાથી જે પણ જરૂરિયાતમંદ લોકોને એની હેલ્પ કરવાનો તમારો જે થોટ છે એ બહુ સારો કહેવાય એમ. થેન્ક યુ સર. પ્રોત્સાહન માટે અમે એને તમારું ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરશું ભાઈ. ઓકે થેન્ક યુ. ઓકે સર, તમારો ફોનમાં યુટ્યુબ ચાલુ કરો. હાલો. તો મિત્રો આપણને અહીંયા આપણા 3 સબસ્ક્રાઈબર મળી ગયા છે. આપણે એનું મંતવ્ય જાણીએ કે તે આપણી ઓડિયન્સને શું કહેવા માંગે છે. હું એ કહેવા માંગીશ કે જો આવા થોટ સાથે લોકોની આપણે હેલ્પ કરીએ, બરાબર, અને આવા થોટ સાથે ગ્રો થાય અને જે પણ લોકોને જરૂરિયાતમંદ છે એ લોકોને આપણે હેલ્પ કરી શકીએ, તો એ માનવ જીવન માટેનું એક બેસ્ટ ઉદાહરણ છે. અને આ ભાઈ મને આ થોટ માટેને બહુ સરાહનીય પાત્ર છે કે આટલું એ લોકો વિચારે છે, બરાબર. આજના જે યંગસ્ટર્સ છે, બરાબર, આના વિશે વિચારતા નથી કે કોઈના હેલ્પ વિશે, કે બસ અત્યારે પોતાની દુનિયામાં જ વ્યસ્ત છે. તો હું બહુ આ લોકોના આ થોટ માટે પ્રોત્સાહન આપીશ અને આગળ પણ આ ચેનલ માટે સબસ્ક્રાઈબર વધારીશ. ઓકે થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ સર. પહેલા મિત્ર મળી ગયા છે, આપણે એને પૂછ્યું કે તું આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરશે કે નહીં. ભાઈ આપણે યુટ્યુબ ચેનલ બનાવી છે જેનું આપણે 80 થી 90% અર્નિંગ જે આવશે ને આપણે જરૂરિયાતમંદ લોકોને અથવા ભવિષ્યમાં તમને પણ યુટ્યુબમાં આપણે બોલાવશું ચેલેન્જિંગ વિડીયો માટે. તો તમે શું અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરશો ભાઈ? થેન્ક યુ સર. ઓકે સર, એ માટે આ ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લોકોની મદદ. કેટલા સબસ્ક્રાઇબર મળી ગયા છે જો. થેન્ક યુ મોટા ભાઈ. હવે આપણે જશું આપણે ત્રીજા સબસ્ક્રાઈબર પાસે કે આપણે એમને જઈને વાત કરી કે એ આપણી મદદ કરે કે નથી કરતા, કે આપણને આગળ સપોર્ટ કરશે કે નહીં કરે. મોટાભાઈ આપણે યુટ્યુબ ચેનલ શરૂ કરીએ કે જે આગળ વધીને આપણે જરૂરિયાતમંદ લોકોની મદદ કરશું, અથવા તો કોઈ પણ નાની નાની કાર્યરત જ્યાં બની શકીએ ત્યાં આપણે કાર્યરત રહેશું, બરોબર. એના માટે અમે યુટ્યુબ ચેનલ કરીએ જે તમે સબસ્ક્રાઈબ કરશો અત્યારે. કઈ વાંધો નહીં, અમે સપોર્ટ કરશું. કંઈ વાંધો નહીં, જરૂર પડે તો આગળ આવીને આવી રીતના સપોર્ટ કરતા રહેજો. ઓકે, તો એક હવે યુટ્યુબ ચેનલ અમારી સબસ્ક્રાઇબ કરી નાખો ને તમારા ફોનમાંથી. ઓકે ને આવીને આવી રીતના તમે મદદ કરતા રહેજો. નોટિફિકેશન જરાક ઓન કરી નાખજો. તો મિત્રો આગળ વધીએ. બીજા પણ આપણને મળ્યા છે તો હું એને વાત કરું છું આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરશે કે નહીં એમ. કેમ છે ભાઈ? તો ભાઈ
MP છે. जमीन में गाड़ दूंगा 10 फीट पता नहीं चलेगा कहीं भी किसी अच्छा તારો ફોન દેવો પડે ભાઈ. हाँ फोन नहीं हमारी તો જા લેતો હોય મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજે ફોર ઓલ ડી છે. फोर ऑल डी से सब्सक्राइब તું કહી દે બધાને સબસ્ક્રાઇબ કરો, सब्सक्राइब करना है લાઈક लाइक एंड सब्सक्राइब શેર કરવાનું ભાઈ. शेयर તો વિડિયો જોઈશ ને हो તો ભલે થેન્ક યુ. वेलकम તો મિત્રો આપણે પહેલા હતા લવન ટેમ્પલમાં, હવે આપણે આવ્યા છીએ રિલાયન્સ મોલમાં. આપણે અહીંયા ઘણા મિત્રોને મળશું અને એના મંતવ્યો જાણશો. તો ચાલો આપણે જોઈએ. આપણે જોઈએ છીએ મિત્રો મળ્યા છે એને વાત કરવી છે શું કરશે. હાય ભાઈ, કેમ છો? આપણે યુટ્યુબ ચેનલ એક ચાલુ કરવી છે જેનો આપણે 80 થી 90% જે કઈ અર્નિંગ આવશે ને જરૂરિયાતમંદ લોકોને અથવા આપણા સબસ્ક્રાઇબરને આપણે કરશું. હજી આ શરૂઆત, તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરશો? ઓકે સર, તમારા યુટ્યુબ ચાલુ કરો ને ભાઈ, બધાય કરી દો ભાઈ. તો મિત્રો ખબર ના રહે કે આ શૂટિંગ દરમિયાન અમારું માઇક જ બંધ હતું અને આ ભાઈ ઓડિયન્સને એ જ કહી રહ્યા હતા કે આને અમારો કોન્ટેન્ટ ખૂબ ગમ્યો છે, તમે પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર પણ કરજો વિડીયોને. એને અમારો કોન્ટેન્ટ ગમ્યો હતો. આ ભાઈએ પણ અમને એ જ કીધું અને આ ભાઈએ તો એમ જ કીધું કે ભાઈ લાઇક કરવાનું ભૂલતા નહીં, લાઇક જરૂર કરજો. અને આ ભાઈએ તો મસ્તીમાં કે સબસ્ક્રાઇબ. હા ભાઈ મસ્તી કરો, ભૂરા ખોટું ન લગાડતો. થેન્ક યુ. મિત્રો અમે સ્ટાર્ટિંગમાં તો 1000નો ચેલેન્જ લઈ લીધો હતો, પણ ભાઈ એક દિવસ અડધો જ્યારે પૂરો થયો ત્યારે અમને ખબર પડી કે ભાઈ ચેલેન્જ તો બહુ અઘરો છે. અંદાજે લગભગ અડધા દિવસમાં 5 થી 6 સબસ્ક્રાઈબર અમારાથી કમ્પ્લીટ થયા હતા. પણ ભાઈ હાર નથી માની, અમે કન્ટિન્યુ જ રાખ્યું ભાઈ વિડીયો બનાવવાનું. આપણે આવ્યા રિલાયન્સ મોલમાં ને આપણને આપણે જૂના ફ્રેન્ડ નિખિલભાઈ ભેગા થઈ ગયા. હવે આપણે એની હારે જ વાત કરી લઈએ, એના મંતવ્યો આપણે લઈ લઈએ. નિખિલભાઈ, આપણે યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે કે જેમાં જે અર્નિંગ થશે તે બધાની આપણે મદદ કરવા માટે, આપણો બીજો કોઈ કોન્સેપ્ટ નથી, બરોબર? અને આપણે એના માટે યુટ્યુબ ચેનલ ચાલુ કરી, તો તમે અમને જોઈન કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો તમારા મંતવ્ય શું કહે? કરવાનું છે ને ભાઈ, તમે આવું સારું કામ કરી રહ્યા છો, આપણે તમારા પેજને સબસ્ક્રાઇબ કરી દે, તમે પણ મિત્રોને સબસ્ક્રાઇબ કરી દો, આગળ ઉતારો. કઈ વાંધો નહીં. તો લાવો હું તમારે મારી @4all_D7 અમારી ચેનલને નિખિલભાઈ જો મિત્રો સબસ્ક્રાઈબર પણ કરી દીધી અને બેલ આઇકન પણ દબાવી દીધું. થેન્ક યુ નિખિલભાઈ, આવી રીતના અમને સપોર્ટ કરતા રહેજો તમે. ઓકે, થેન્ક યુ. તો મિત્રો પહેલા અમે ગયા હતા શરૂઆતમાં લવ ટેમ્પલે ગયા હતા રાજકોટમાં, પછી ત્યાંથી થોડાક મિત્રો અમને મળ્યા, જેમ ઘણા ખૂબ મજા આવી. ત્યાં અમુક લોકો એમને સપોર્ટ તો આપ્યો છે પણ તે ક્લિપમાં નથી આવ્યા. ત્યારબાદ અમે ગયા રિલાયન્સ મોલે, ત્યાં પણ જૂના ઘણા ફ્રેન્ડ ભેગા થઈ ગયા, તેને પણ અમને ઘણો સપોર્ટ આવ્યો. પણ એકચ્યુઅલી અત્યારે નવું લાગે લોકોને, એટલા માટે વિડીયોમાં જોડાવા નથી માંગતા. કોઈ દિલથી સપોર્ટ કરે એમને સાથે. સબસ્ક્રાઇબ કરી નાખી હતી, પણ એમ કહેતા હતા કે ભાઈ અમારી ક્લિપ ન ઉતારતા, ભાઈ અમને આમાં કઈ આવડતું જ નથી, ખોટા કે તમારો વિડીયો બગડશે ભાઈ, એવી રીતે અમને કીધું. પછી આપણે ક્યાં ગયા હતા? મિત્રો હું આવી ગયો છું આપણે રેસકોર્સ ગાર્ડનમાં. આ એક મિત્ર બેઠા છે, આપણે એને વાત કરવી કે આપણો કન્ટેન્ટ શું છે ને કેવી રીતે છે. કેમ છો મોટા ભાઈ? મજામાં? ભાઈ આપણી યુટ્યુબ ચેનલ છે ઓલ ફોર, એમાં આપણે કન્ટેન્ટ એવો છે કે જે એમાં કઈ અર્નિંગ થાય છે ને એમાં લોકોને 80 થી 90% જરૂરિયાતમંદ લોકોને, પ્લસ આપણા જે સબસ્ક્રાઈબર રહેશે ને એને આપણે ભવિષ્યના વિડીયોમાં ચેલેન્જિંગ માટે બનાવશું. તો આ આપણો કન્ટેન્ટ છે. આપણે જે શરૂઆત જ કરી છે, 1000નો આપણે ટાર્ગેટ લીધો છે. જ્યાં સુધી 1000 સબસ્ક્રાઈબર પૂરા નહીં થાય ને ત્યાં સુધીનું આ વિડીયો કન્ટિન્યુ રાખવાનું છું. શું તમે અમને સપોર્ટ કરશો? અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો? હા હા, સપોર્ટ કરશો અને સબસ્ક્રાઈબર કરશો. થેન્ક યુ સર. તમારા ફોનમાં યુટ્યુબ ચાલુ કરો ને, આવી જાઓ ભાઈ. મિત્રો તમે પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિડીયો જોતા જોતા. ઓકે, થેન્ક યુ સર. તમે અમારા સબસ્ક્રાઈબરને કઈ કહેવા માંગો? સબસ્ક્રાઈબરને એટલું કહેવા માંગીશ કે ગુજરાતમાં કોઈ આવું પહેલી વાર કરે છે તો એનો ફૂલ સપોર્ટ કરો, કારણ કે આવી રીતે આપણા બીજા ગુજરાતી આગળ વધે ને એનાથી ઇન્સ્પિરેશન લે, એટલે આપણા ગુજરાતમાં આવી વસ્તુનો વધારે ફેલાવો થાય અને આવી રીતે સબસ્ક્રાઈબ કરતા રહ્યો. થેન્ક યુ સર. ત્યારબાદ અમે ગયા હતા રેસકોર્સે, જ્યાં પણ ઘણા મિત્રોનો સપોર્ટ અમને મળ્યો છે અને તે અમારી સાથે જોડાયેલા રહ્યા. મિત્રો આગળ આપણે વધીએ. જોઈએ અહીંયા કણે એક ભાઈઓ ભેગા થયા છે. મોટા ભાઈ 5 મિનિટ તમારી લઈ શકું છું? આપણે એક યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે, હજી અત્યારે શરૂઆત જ છે. આપણે એક ચેલેન્જ લીધો છે, 1000 સબસ્ક્રાઈબર ન થાય ને ત્યાં સુધી આપણે બધા લોકોને કહેવાનું છે. હવે આપણી જે કોન્ટેન્ટ છે ને એ છે કે આપણા જે કાંઈ અર્નિંગ થાય
તો મિત્રો આ લોકો ત્યાં ફોટોશૂટ કરતા હતા તો પણ એમને અમે પૂછી લીધું, એટલે અમે ડાયરેક્ટ અચાનક નાકણે આવીને ટપકી જ પડ્યા નાકણે એની પાસે, અને એને અમને વાત કરી કે આવી રીતે છે અમારી ચેનલ. તો એ લોકોએ અમને હા પણ પાડી દીધી, અને બધા આ બેઠા છે જે 3 થી 4 જણા તમારા બધાના ફોનમાં હે ને YouTube ચાલુ કરો ભાઈ. અમારી ચેનલ સબસ્ક્રાઇબ. તો મિત્રો આ લોકો સબસ્ક્રાઇબ કરે છે ત્યાં સુધી હું તમને એક ઇમ્પોર્ટન્ટ વાત કહું. અને ત્યાં જ અમને 2 થી 3 જણા એવા મળ્યા જે પોતે યુટ્યુબર હતા. એને અમને ભાઈ ખૂબ સલાહ આપી, કેમ કે એ લોકો જૂના હતા, અમે આ ફિલ્ડમાં નવા છીએ, એટલે એ લોકો અમને ઘણો સપોર્ટ આપ્યો, અને મિત્રો અમને ઘણી સલાહ પણ આપી જે જોરદાર હતી ભાઈ. એની સાથે અમને ખૂબ મજા આવી ગઈ ભાઈ. તો મિત્રો આ જગ્યાએ અમને 6 સબસ્ક્રાઈબર મળી ગયા. સબસ્ક્રાઇબ કર્યા પછી અમે શૂટ કમ્પ્લીટ કરીને એ લોકો સાથે બેસ્યા. ઓકે, તો મિત્રો એક દિવસ કમ્પ્લીટ થઈ ગયો, પણ અમારાથી 1000 સબસ્ક્રાઈબર નો થયા કમ્પ્લીટ. જે અમે ચેલેન્જ લીધો હતો કે એક દિવસમાં 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરશું, પણ એ વસ્તુ અમારાથી ન થઈ. એ વસ્તુ ન થવાનું કારણ પણ હું તમને કહું. એ વસ્તુ અમે કદાચ ધારે જ નતો, 700-800 તો અંદાજે કરી જ નાખે, પણ એ વસ્તુ ક્યારે થાય જ્યારે આમ સબસ્ક્રાઈબરને મળીને કહી દે કે ઓકે ચાલો સર ડન થઈ ગયું. પણ ના, અમે જેટલા પણ સબસ્ક્રાઈબરને મળ્યા એમની સાથે અમે બેઠા, એમની સાથે વાત કરી, અને અમુક એવા પણ લોકો હતા જેની સાથે અમે અડધી કલાક કાઢી નાખી. એમની સાથે બેસીને વાત કરવાની અમને ખૂબ જ મજા આવી મિત્રો. એના માટે અમારો આખો દિવસ કેમ જતો રહ્યો અમને ખબર જ ના રહે. અમુક મિત્રો એવા મળ્યા જેની સાથે અમે ચા પાણી પીધા, અને એવા જે મિત્રો હતા જે વિડીયોમાં નહોતા આયા, ક્લિપમાં તમે એને નહીં જોયા હોય, પણ એ લોકોએ આપણને ફૂલ સપોર્ટ કર્યો છે. એની સાથે અમે બેઠા, એમની સાથે વાત કરવાની અમને ખૂબ મજા આવી ગઈ. આ જ વસ્તુમાં અમારો એક દિવસ કેમ જતો રહ્યો અમને ખબર જ ના મળી. ભલે અમારાથી 1000 નહીં પણ 100 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થયા છે, પણ એ 100 સબસ્ક્રાઈબર મને ખબર છે કે એ લોકો અમને દિલથી સપોર્ટ કરવાના છે, એટલો મને વિશ્વાસ છે 100 સબસ્ક્રાઈબર માટે. તો મિત્રો જ્યારે સવારે અમે 8 વાગે શૂટિંગ કરવાનું ચાલુ કર્યું ને, ત્યારે અમે એ જ વિચારતા હતા કે હવે કરશું શું આગળ, કેમ કે અમે કાંઈ સ્ક્રિપ્ટેડ નથી વિડીયોમાં, કાંઈ પણ વસ્તુ અમે વિચારી નથી, ડાયરેક્ટ એમને અમે ચાલુ જ કરી દીધું હતું. તો પછી જ્યારે અમે શૂટિંગ કરવા ગયા ને તો એ જ ડિફિકલ્ટી આવી કે હવે શરૂઆત ક્યાંથી કરવી ભાઈ. પણ પછી યાદ આવ્યું ભાઈ આપણું રંગીલું રાજકોટ છે, આમાં કઈ ઘટે તો નહીં, અહીંના માણસો એટલે ભાઈ કાંઈ વાત ન ઘટે એમાં, એટલે અમે પછી ચાલુ કરી જ દીધું. અને ભાઈ જેટલા લોકો અમને મળ્યા છે એની કઈ વાત જ ન થાય ભાઈ. બધા લોકો અમને દિલથી સપોર્ટ કર્યો છે. કદાચ તમે ક્લિપમાં 15 થી 20 જણાને જોયા છે, પણ આપણે 100 સબસ્ક્રાઈબર પૂરા કર્યા છે. એમાંથી 80% એવા લોકો હતા જે ક્લિપમાં આવવાની ના પાડતા હતા. એ બતાવવા નતા માંગતા કે અમે આ વસ્તુ કરી રહ્યા છીએ, કેમ કે એ લોકોને નતું ગમતું કે શૂટિંગમાં અથવા પછી એનો ફેસ ક્યાંય સોશિયલ મીડિયામાં આવે. અમુક લોકો એવા પણ હતા જે મને 2-3 મિત્રો એવા પણ મળ્યા જેને એમ કીધું કે હું સોશિયલ મીડિયા વાપરતો જ નથી ભાઈ, ખાલી યુટ્યુબ હું વાપરું છું. એ લોકોએ અમને ફૂલ સપોર્ટ કર્યો. એને કઈ એટલો બધો અંદાજો પણ નતો કે આ વસ્તુથી શું થાય છે. એમને અમે વાત કરી કે અમારી ચેનલ આવી રીતે છે, તો એ ભાઈ કહી દીધું વાંધો નહીં ભાઈ, પણ મારી ક્લિપ નો અપલોડ કરતા, કેમ કે એ ભાઈને નહીં ગમતો એ વસ્તુ. એટલે 2-3 જણા એવા પણ મળ્યા હતા જેને આ વસ્તુ નથી કરવી. એટલે મજા તો ખૂબ આવી ભાઈ રંગીલા રાજકોટના માણસો હારે અમને. તો મીટિંગ ચાલુ કર્યું ને ત્યારે એમ થયું કે ભાઈ આ ખોટું થઈ ગયું, કેમ કે અજાણ્યા લોકો પાસે જઈને અચાનક આ વસ્તુ પૂછવી એટલે ભાઈ ખૂબ અઘરી વસ્તુ લાગે. એઝ અ સેલ્સમેન અમને એમ લાગતું હતું કે ના ભાઈ અમે આ વસ્તુ કરી નાખશું, પણ ના ભાઈ વસ્તુ થઈ નહીં. આ પણ એક છે કે આકડે અમે ગયા, જે લોકો અમને મળ્યા એની સાથે અમે વાત કરી કે આ ચેનલમાં જે કાંઈ અર્નિંગ થવાની છે એની 80 થી 90% જરૂરિયાતમંદ લોકોને જ આપણે જવાની છે. એ વસ્તુ અમે પ્રૂફ સાથે વિડીયોમાં, જ્યારે અમારી ચેનલ મોનિટાઈઝ થઈ જાય છે, જ્યારે આમાં અર્નિંગ ચાલુ થઈ જાય છે, ત્યારે અમે પ્રૂફ સાથે એ બધું વસ્તુ આપણે મૂકવાના છીએ. એવું નથી કહેતા સબસ્ક્રાઇબ કરાવવા માટે અમે સબસ્ક્રાઇબ કરાવી લીધું. તમે જોજો આગળ, છેલ્લે સુધી તમે જોતા રહીશો ત્યારે તમને ખબર પડશે. હવે નેક્સ્ટ વિડીયો આપણે શેના માટે બનાવશું એ બધું આપણે ડન તો કરીને રાખ્યું છે. હવે તમારા કમેન્ટની અમે રાહ જોઈ રહ્યા છીએ કે આપણે શેના માટે નવો વિડીયો, આપણે નેક્સ્ટ વિડીયો બનાવીએ. તમે અમને ચેલેન્જ આપો, એ પણ અમે જોવા ખૂબ રાહ જોઈ રહ્યા છીએ. બાકી આપણે જોઈએ હવે બીજા પાર્ટ કદાચ 1-2 વીકમાં આવી જશે, જેમાં અમે પૂરેપૂરી ટ્રાય કરશું. એક પાર્ટમાં 400 થી 500 સબસ્ક્રાઈબર અને બીજા પાર્ટમાં પણ 1000 સબસ્ક્રાઈબર તો અમે કમ્પ્લીટ કરી જ નાખશું. એમાં જે અમે પ્રોમિસ કર્યું છે એ તો અમે કમ્પ્લીટ કરશું જ. તે ભાઈ વિડીયો અમે અધૂરો તો નહીં જ મૂક્યું. બાકી હું કેવું તમારે અશોક? બાકી તમે અમારી સાથે આવીને આવી રીતના જોડાયા લ્યો, અમારી સાથે ફૂલ સપોર્ટમાં રહ્યો. અમારે તમારા સપોર્ટની જરૂર છે. અને આપણે નેક્સ્ટ વિડીયોમાં આગળ વધી અને તમે અમને જણાવો કે તમે કઈ રીતના વિડીયો જોવા માંગો. અમે તમારા જે રિવ્યુ છે એના પ્રમાણે અમે વિડીયો પણ બનાવીશું. બાકી તો તમારો આવો નવો સપોર્ટની અમારે જરૂર છે.
તો મિત્રો આગલા વિડીયોમાં મળીએ આવા અલગ અલગ ચેલેન્જ સાથે, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું પણ ભૂલતા નહીં, અને વિડીયોમાં કમેન્ટ કરજો. અમે તમારી કમેન્ટની ખૂબ રાહ જોઈ રહ્યા છીએ. મળીએ આગલા વિડીયોમાં મિત્રો, આવી રીતે સપોર્ટ કરતા રહેજો.